Shri R.H. Kotak Primary School Standard 6 English Unit 2 A Ship Can Walk. એની એક્ટિવિટી આજે આપણે 3 અને 4 ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ કરી લીધું છે. આજે આપણે આગળ એક્ટિવિટી 3 અને 4 ભણવાના છીએ. તો ચલો જોઈએ એક્ટિવિટી 3. વર્ક ઇન પેર. રીડ ધેટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. માર્ક એટલે ટીક માર્ક કરવાનું છે. ન કરી શકતી એમાં રોંગ કરવાનું છે. હેલો, આઈ એમ નિકિતા. હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું છું. વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા વગાડી શકું છું. એટલે તબલામાં રાઈટ કરેલું છે, બરોબર. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. એટલે વોલીબોલમાં રાઈટ કરીશું, કબડ્ડીમાં રોંગ કરીશું. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. એટલે સ્પીક હિન્દીમાં રાઈટ કરીશું, બરાબર, અને આમાં રાઈટ હિન્દીમાં રોંગ કરીશું. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ બાયસિકલ. એટલે સ્વિમમાં રાઈટ કરીશું અને રાઇડ અ બાયસિકલમાં રોંગ કરીશું. હું જે બોલીને તમારી જાતે કરવાનું છે. મેં આપેલું નથી. હું શું બોલી એ તમારે સમજવાનું છે. શું કરી શક્યા એમાં રાઈટ કરવાનું, શું નથી કરી શક્યા એમાં રોંગ કરવાનું. હું ફરીથી એક વખત બોલી જાઉં. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ. હું શું કરી શકું છું. આઈ કેન પ્લે તબલા વેરી વેલ. એટલે તબલામાં રાઈટ કરેલું છે. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. એટલે પ્લે વોલીબોલ એની અંદર રાઈટ કરીશું અને કેન નોટ આવે ત્યાં આપણે રોંગ કરવાનું છે. પ્લે કબડ્ડી એમાં આપણે રોંગની નિશાની કરીશું. આઈ કેન સ્પીક હિન્દી. એટલે હિન્દી બોલી શકું છું. એટલે સ્પીક હિન્દીમાં રાઈટ કરીશું. વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. હું હિન્દી સરસ બોલી શકું છું પણ લખી નથી શકતી. એટલે રાઈટ હિન્દીમાં રોંગ કરીશું. આઈ કેન સ્વિમ. એટલે સ્વિમમાં આપણે રાઈટ કરીશું. બટ આઈ કાન્ટ રાઇડ અ બાયસિકલ. સાયકલ ચલાવી શકતી નથી, તો એમાં આપણે રોંગ કરીશું. હું આ 2 વખત બોલી. તમારી જાતે કરવાનું છે. આનો મેં જવાબ તમને આપેલો નથી. મેં બોલીને જ શીખવાડેલો છે. ઓકે, ડન. ચલો, આપણી એ કમ્પ્લીટ. બી જોઈએ. બીમાં એમ કે છે કે વર્ક ઇન પેસ. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેમ તમારા 3 મિત્રો માટે પ્રશ્ન પૂછીને ટેબલ તૈયાર કરી એમાં રાઈટ કે રોંગ કરવાને બદલે કેન અથવા કેન નોટ લખવાનું છે. જેમ એમાં રાઈટ કર્યું ને રોંગ કર્યું એની બદલે અહીંયા કરી શકતા હોય તો કેન અને કરી ન શકતા હોય તો કેન નોટ એમ કરવાનું છે. પણ આ એક્ટિવિટી આપણે અત્યારે કરવાની નથી. ચલો, ઓકે, ડન. તો આ એક્ટિવિટી માટે આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે કરીશું. આગળ જોઈએ તો એક્ટિવિટી 4 શું છે એમાં. યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ્સ. તમારા શિક્ષક છે ને એ આ સંવાદો વાંચશે. લિસન ટુ હિમ ઓર હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. તમે તે વ્યવસ્થિત સાંભળો અને પછી મોટેથી બોલો, બરાબર, વાંચો. અલકા, her friend Shabana and Yuvraj are on a visit to a circus. અલકા, તેની બેનપણી શબાના અને યુવરાજ એક સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. They are visiting it during daytime. તેઓ દિવસ દરમિયાન મુલાકાત લઈ રહ્યા છે. They are in the big canvas tent. તેઓ એક મોટા કેનવાસ તંબુમાં છે. The manager is talking to them. મેનેજર એટલે એનો વ્યવસ્થાપક છે તે તેમની સાથે વાતો કરી રહ્યો છે. મેનેજર said, come this way children. આ તરફ આવો બાળકો. We have many animals and birds. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. They can do wonderful tricks. તેઓ અદ્ભુત ટ્રિક્સ એટલે કરામતો કરી રહ્યા છે. અલકા said, oh yes, we heard about it. ઓ હા, અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર said, look at this monkey.
જુઓ પેલા વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપુ. તેનું નામ અપુ છે. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપુ છે ને એ 10 સુધી ગણીને આપણને કહી શકે છે. અલકા સેડ, શબાના, ગીવ હિમ 6 પેબલ્સ. અલકાએ કહ્યું, શબાના, તેને 6 પેબલ્સ એટલે કે કાંકરા હોય કે પથ્થર હોય, નાના કટકા હોય અથવા તો મણકા હોય નાના, એને પેબલ્સ, કાંકરા આપ. લેટ હિમ કાઉન્ટ, તેને ગણવા દે. શબાના સેડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. હું આ માની શકતી નથી. અપુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપુ 6 આંગળીઓ દેખાડી રહ્યો છે. મેનેજર સેડ, વેલ ડન અપુ. મેનેજરે કહ્યું, બહુ સરસ અપુ. હેવ ધીસ બનાના. લે આ કેળું ખા. આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ચલો હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ દેખાડું. ધીસ વે પ્લીઝ. મહેરબાની કરીને આ તરફ. હિયર ઇઝ ધ પેરોટ. આ પોપટને જુઓ. હી કેન ઇમિટેડ એની વોઇસ ઇઝીલી. ઇમિટેડ એટલે નકલ કરવી, કોઈના પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. એટલે પેલો પોપટ છે ને તે કોઈ પણ અવાજની સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ સેડ, રિયલી? યુવરાજે કહ્યું, ખરેખર? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દો. અહમ શુકહ. ધ પેરોટ સેડ, અહમ શુકહ. યુવરાજ સેડ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના? આ ઉત્તેજક છે નહીં શબાના? શબાના સેઝ, ઓ યસ ઇટ ઇઝ. હા તે છે. યુવરાજ ઇન્ટરેપ્ટિંગ, હુ ઇઝ ધેટ ફની મેન? વચમાં ઇન્ટરેપ્ટિંગ એટલે વચમાં અટકાવીને. પેલો રમૂજી માણસ કોણ છે? મેનેજર સેડ, હી ઇઝ અ ક્લાઉન. તે ક્લાઉન એટલે કે વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. તે જાદુના ખેલ કરી શકે છે. અલકા સેડ, વિલ યુ પ્લીઝ શો ધેટ કેટ? તમે અમને પેલી બિલાડી બતાવશો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. મેં સાંભળ્યું છે કે સંગીત સાથે દડા પર આળોટી શકે છે. મેનેજર સે, સર્ટનલી, ચોક્કસ. હિયર શી, તે આ રહી. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી તરફ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે શો એટલે કે ખેલ માટેની તૈયારી, પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરી રહી છે. અલકા સેડ, લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. અલકાએ કહ્યું, જુઓ તે કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ સેડ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? સાહેબ, આ સર્કસમાં જંગલી પ્રાણીઓ છે? મેનેજર સેડ, યસ વી હેવ. મેનેજરે કહ્યું, હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ. પેલા પપ્પુ ધ ટાઈગર, પેલા પપ્પુ વાઘને જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. તે સરળતાથી સળગતી રિંગમાંથી કૂદી શકે છે. અલકા સેડ, વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ્સ ધેર? પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર સેડ, ધે આર પ્રેક્ટિસિંગ ફોર શો. તેઓ શો એટલે કે ખેલ માટેનો અભ્યાસ કરી રહ્યા છે. તે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. તેઓ નૃત્ય કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને તેમનો ખેલ ખૂબ ગમે છે. શબાના સેડ, હે લિસન, ધ બેલ ઇઝ રિંગિંગ. એ સાંભળો, ઘંટ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન? શું તે કોઈના માટે છે? મેનેજર સેડ, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન. માફ કરજો બાળકો. ઇટ ઇઝ ફોર મી. તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે. મેનેજર રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. મેનેજર છે ને હવે એનો માસ્ક એટલે કે એને જે મોઢું પહેર્યું છે એ અને કોટ કાઢે છે. વેલ, આઈ એમ ચિમ્પાન્ઝી. હવે મેનેજર કોણ હતા? એક ચિમ્પાન્ઝી નામનો વાંદરો હતો. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. મને આશા છે કે તમને મારી સાથે મજા આવી હશે. બાય, આવજો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન. બાળકો ચિમ્પાન્ઝી અને જે વ્યવસ્થાપક હતા એના ખુલ્લા મોંએ આશ્ચર્યથી એકીટસે
જોઈ રહ્યા છે. આ થઈ તમારી એક્ટિવિટી 4. આની અંદર આપણે સ્પેલિંગ ઉચ્ચારણ કરવાના નથી, પણ મેં જે સમજાવ્યું તમારે ફરીથી સમજવાનું છે. 2-3 વખત વાંચી જજો, સમજી લેજો, વિડીયો જોઈ લેજો એટલે આવડી જશે. ચલો હવે એની બી જોઈએ. ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. અહીં જે બોક્સ આપેલું છે ને એમાંથી આપણે ખાલી જગ્યા ભરવાની છે. પહેલાં આપણે ખાલી વાંચી લઈશું. Last Sunday, Alka and her friends, પછી dash to the circus. They dash the manager there. The manager showed them various animals and birds. All of them and her friends dash Apu. It dash the ball. The ખાલી જગ્યા એટલે કે dash were practicing for show. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was dash. Dash એટલે બધી જ ખાલી જગ્યા. વચ્ચે હું એક વખત બોલી ગઈ છું. ચલો હવે આપણે એની અંદર ખાલી જગ્યા મૂકવી છે ને. ચલો પહેલામાં જોઈએ. લાસ્ટ સન્ડે Alka and her friends went to the circus. They met the manager there. The manager showed them various animals and birds. All of them and her friends show Apu. It counted the ball. The elephant were practicing for show. Everything was very exciting. Alka and friends were happy. At the end, they found the manager was... કોણ હતો મેનેજર? ચિમ્પાન્ઝી. આવી ગયું? ચલો તો આ રીતે આપણે બધી જ ખાલી જગ્યા જોઈ ગયા. આની અંદર તમારે એક્ટિવિટી 2 પાઠ્યપુસ્તકમાં લખવાની છે. બરાબર? એક્ટિવિટી 3ની જે મેં રાઇટ અને રોંગ કરાવ્યા ટેબલમાં એ પણ તમારે લખવાનું છે, અને એક્ટિવિટી 4ની બી પણ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે. ઓકે, ડન. ચલો તો હવે થેન્ક યુ ફોર શોઈંગ. શું લખશું આપણે? કે થેન્ક યુ ફોર વોચિંગ. શોઈંગ લખશું કે વોચિંગ લખશું? વોચિંગ. ઓકે, તો જોઈ લઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.